હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ કેબી પટેલ રેસીપી વ્લોગમાં. તો મને નથી ખબર કે તમે આવી મમરા અને કાચા બટેટાની રેસીપી ક્યારેય ટ્રાય કરી હોય, પણ હું જ્યારથી બનાવું છું ત્યારથી તો અમારા ઘરમાં બધાની ફેવરિટ બની ગઈ છે. જો તમે એકવાર બનાવશો તો તમને આ રેસીપી વારંવાર બનાવવાનું મન થશે. હવે આ રેસીપીની અંદર નથી જાજું તેલ આવતું કે નથી જાજા કોઈ મસાલા આવતા. તો રેગ્યુલર જે આપણે ઘરમાં મસાલા હોય છે એ જ મસાલાનો આપણે ઉપયોગ કરવાના છે. તો ચાલો આપણે બનાવવાનું અત્યારે શરૂ કરીએ. તો અત્યારે એક બાઉલ લઈ લીધું છે, તેની અંદર હું 1 વાટકો જેટલા મમરા લઈશ. હવે આ મમરાને આપણે શેકવાની કે તડકામાં રાખવાની કાંઈ પણ જરૂર નથી, ખાલી સાફ કરી અને એકદમ સરસ ચોખ્ખા થઈ જાય એટલે લઈ લેવાના છે. હવે આ મમરાની ક્રિસ્પી કરવાની કંઈ જરૂર નથી, આપણે આને પલાળવાના છે. તો અત્યારે 1 વાટકો મમરા લીધા હતા, તો તેની સામે હું અડધી વાટકો જેટલી ખાટી છાશ લઈ લઈશ. જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો ખાટું દહીં પણ લઈ શકાય, અને જો બેમાંથી એકે પણ ન હોય તો તમારે અડધું લીંબુનો રસ પણ લઈ લેવાનો. જો એકાદી વસ્તુ હોય તો દહીં અથવા તો છાશ પણ તમે લઈ શકો છો. હવે આને આપણે 5 મિનિટ જેવું આમને રહેવા દઈશું મિક્સ કરી. હવે આની આપણે કોઈ ઝાલમુરી કે ભેળ નથી બનાવવાના, એકદમ સરસ મજાનો નવો જ નાસ્તો બનાવવાના છે. તો અત્યારે મેં જો અહીંયા બાઉલની અંદર તેલ ગરમ લઈ લીધું છે, એટલે 1 જ ચમચી તેલ લીધું છે. હવે તેની અંદર 1 ચમચી જેટલી અડદની દાળ અને 1 ચમચી જેટલી ચણાની દાળ એ ઉમેરી અને એકદમ સરસ મજાની સતળાવા દીધી છે, કે જે એનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે અને સાતળવાની છે. હવે આની અંદર અત્યારે તો હું સાંભાર મસાલો ઉમેરી રહી છું. જો તમારી પાસે સાંભાર મસાલો ન હોય તો તમે લસણવાળી ચટણી પણ ઉમેરી શકો, અને લસણવાળી ચટણી પણ ન હોય તો તમે રેગ્યુલર જે ઘરના મસાલા હોય એ પણ તમે ઉમેરી શકો. અને જો સાંભાર મસાલો હોય તો એ ઉમેરવો બેસ્ટ હશે. હવે આપણે વઘાર અંદર ઉમેરી અને તરત જ આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે, કે એટલે જેનો જે વઘાર છે એ બહાર ન નીકળી જાય અને તેની સરસ મજાની સુગંધ આ નાસ્તામાં બેસી જાય. એટલે આપણે સાંભાર મસાલો જ ઉમેર્યો છે. જો તમારી પાસે લસણવાળી ચટણી હોય તો લસણવાળી ચટણી ઉમેરવી. હવે આને આપણે એકદમ સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે, કે એટલે જે એની દાળ છે એ થોડી ઘણી પલળી પણ જાય અને થોડી ઘણી કડક પણ રહે. હવે મસાલા કરી તો મસાલાની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે, અને અડધી ચમચી જેટલી હળદર અને 1 જ પિંચ જેટલી આપણે હિંગ ઉમેરશું. હવે તેની સાથે આપણે તીખાશ માટે થોડી એવી કે થોડો કલર આવે એટલા માટે લાલ મરચું પાવડર ઉમેરીશું, અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, અને સાથે આપણે 1 ચપટી જેટલા લીલા ધાણા કાપેલા ઉમેરીશું અને શાકભાજી ઉમેરીશું. તો શાકભાજીની અંદર તમે જોઈ શકો છો આ બધાય શાકભાજી છે. 1 વાટકી જેટલું ગાજર છે, 1 વાટકી જેટલી લીલી ડુંગળી છે, 1 વાટકી જેટલું આપણે શિમલા મરચાં છે, 1 વાટકી જેટલું આપણે કોબીજ છે, અને તીખાશ માટે 1 મરચાંની કટકી છે. હવે આ મારી પાસે શાકભાજી હતા એટલે એટલા શાકભાજી ઉમેરું છું. તમે આની સામે કોઈ પણ તમને જે ભાવતા હોય એ શાકભાજી ઉમેરી શકો. જો આની અંદર કાકડી પણ ઉમેરી શકો, તમે બીન્સ પણ ઉમેરી શકો, પછી આપણે શું કહેવાય બીટ પણ ઉમેરી શકો. જે તમને શાકભાજી ભાવતા હોય તે ઉમેરી શકો, અને ન ભાવતા હોય એ શાકભાજી સ્કીમ પણ કરી શકો. હવે આ નાસ્તાને તમે આમ જ પણ ખાઈ શકો, એટલો ટેસ્ટી લાગે છે ખાવામાં, પણ આપણે આમ જ નથી ખાવાના અત્યારે. તો હવે એની હારે હું અત્યારે અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ ઉમેરીશ. આ બાઇટિંગ આવે એટલા માટે આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો, અને આપણે ટિક્કી એકદમ સરસ મજાની બને એ માટે. હવે એની અંદર હું અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ ઉમેર્યો હતો, તો અત્યારે અડધી વાટકીથી ઓછો એટલો કે ચોથાઈ ભાગ જેટલો આપણે રવો ઉમેરશું. હવે રવો ઉમેર્યા પછી આને આપણે સારું એવું મિક્સ કરી દઈશું. અત્યારે તો આપણે આમનામ જ આપણે મિક્સ કરવાનું છે, પાણીનો ઉપયોગ કરવાનો છે એ આપણે છેલ્લે ઉપયોગ કરવાનો છે. એટલે આને આમનામ જ આપણે મિક્સ કરી દઈ, જરૂર પડશે એટલું આપણે સાથે પાણી ઉમેરતા જઈશું, એટલે સારું એવું મિક્સ થઈ જાય. અને હળવા હાથે આને મિક્સ કરવાનું છે. જો તમે વજન દઈને મિક્સ કરશો તો તમારો નાસ્તો ચીકણો બની જાય, એટલા માટે હલકા હલકા હાથે આપણે ચમચીની મદદથી મિક્સ કરતું જવાનું છે. હવે તેની અંદર થોડું થોડું પાણીની જરૂર પડશે તો આપણે થોડું એવું પાણી ઉમેરતા જાવું અને પાછું આપણે મિક્સ કરતા જાવું. એટલે પાણી તમારે ચમચી લઈ કે કોઈ વાટકીનું માપ હોય તે લઈને જ ઉમેરતું જવાનું છે, કે વધારે પાણી ન થઈ જાય અને બેટર તમારું ઢીલું ન રહે. હવે જો આ નાસ્તો તમે એકવાર બનાવી લેશો ને તો તમને રેસ્ટોરન્ટ કે લારી પરની ચાટ પણ ભૂલી જશો.
એટલો સરસ સ્વાદિષ્ટ નાસ્તો બને છે કે તમે કલ્પના પણ કરી નહીં શકો. એટલે જો આવો નાસ્તો બાળકોને ઘરમાં બનીને આપતા હોય તો એને મજા જ આવી જાય, અને બહારનું કોઈ આપણે ફૂડ પણ એને ન ખવડાવવું પડે. અને આ નાસ્તામાં કોઈ પણ ઝાઝું આપણે તેલ પણ નથી જોતું કે નથી કોઈ તળવાની વસ્તુ, અને ઓછા તેલમાં બનીને આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તો હવે આપણે લઈ લઈશું એક બટેટાને છીણી, મોટીની ખમણીની મદદથી છીણી 2-3 પાણીએ ધોઈ સાફ કરી કોરું કરી અને લીધું છે. એટલે આમાં પાણી ન રહે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલેથી જ આપણું બેટર તૈયાર હતું, એટલે આપણે બટેટું ઉમેરવામાં થોડીક ધ્યાન રાખવાની કે કોરું કરીને જ આપણે ઉમેરવાનું છે. તો અત્યારે 1 વાટકી જેટલું મેં બટેટું પણ ઉમેરી દીધું છે, અને પાછું સાથે સાથે એને મિક્સ કરી લઈ. અને તીખાશ માટે જો આપણે અડધી ચમચી જેટલી કલર આવે અને તીખશ થાય એટલા માટે ચટણી પણ ઉમેરી હતી, અને સાથે 1 લીલું મરચું પણ ઉમેર્યું હતું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. એક બાઉલની અંદર 6 થી 7 ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. હવે આની જ અંદર આપણે આ નાસ્તો પકવવાનો છે. આપણે તળવાનો નથી કે કોઈ ઝાઝા તેલમાં ફ્રાય નથી કરવાનો. આ મજાનો આ નાસ્તો આપણે શેકવાનો છે. હવે તમે કહેશો કે તેલ વગરનું, પણ હા, તેલ આટલા તેલની અંદર જ આપણે બનાવશું. આની અંદરથી આપણે 5 થી 6 ટીકી બનીને તૈયાર થઈ જશે. એટલે આની અંદર જો આપણે 1-1 ચમચી લઈ અને આવી રીતે વચ્ચે મૂકી અને સેન્ટરમાં અને ટિક્કી જે બનાવી એવો ટિક્કીનો આપણે શેપ આપી દેવાનો છે. જો આ રીતે આપણે મૂકતી જવાની અને સેટ કરતું જવાનું. અને તમારી પાસે જો આ નોનસ્ટિકનું બાઉલ ન હોય તો તમે લોખંડની કડાઈમાં પણ બનાવી શકો, અથવા તો નોનસ્ટિકની પેન હોય કે ઢોસાની લોઢી હોય તેની પણ ઉપયોગ કરી શકો, અથવા તો રોટલી કરવાની જે આપણે લોઢી હોય છે તવી, એમાં પણ આપણે બનાવી શકો છો. અત્યારે હું આ એક બાઉલની અંદર બનાવું છું. હવે ટિક્કીનો શેપ આપી દીધો અને પછી આપણે ઉપર ઢાંકણ બંધ કરી અને જરીક વાર રહેવા દીધું, એટલે કે આપણે જે ટિક્કી બનાવી છે એ નીચેના ભાગથી ક્રિસ્પી અને કડક બની જાય. હવે એને પલટાવી અને આમ જ આપણે પાછી બીજી બાજુ સાઈડ પણ શેકી લેશું. તેને પણ જે ઉપર કલર આવ્યો છે એવો કલર આવી જાય અને થોડી એવી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાની છે. હવે આની અંદર તેલ કાંઈ બહુ ઝાઝું નથી જોતું. જેટલું આપણે 5 થી 6 ચમચી જેટલું ઉમેર્યું હતું તેલ, એની જ અંદર 5 જેટલી આપણે ટિક્કી બનીને તૈયાર થઈ જશે. અને તેને આપણે તમે આવી રીતે રાખશો એટલે તેલ જે હશે એ બધું નીતરી પણ જશે. જોકે તેલ આની અંદર જતું જ નથી. અને આ બેટરની અંદર આપણે સોડા કે ઈનો કાંઈ પણ નથી યુઝ કર્યું, એટલે ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. હવે આવી જ રીતે આપણે બીજી ટિક્કી પણ બનાવી લેશું. એને પણ આ રીતે રાખી વચ્ચેના સેન્ટરમાં અને ટિક્કીનો શેપ આવે એવી રીતે લઈ લેવાની. તો આપણે બધી જ ટિક્કી બનાવી અને તૈયાર કરી લીધી છે. હવે એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો હવે આ ટિક્કીને તમે ચટણી, લીલી ચટણી કે લાલ ચટણી, મીઠી કે તીખી ચટણી સાથે ખાઈ શકો. તેમ ન ભાવે તો તમે સોસ પણ ખાઈ શકો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો.